સ્વામિનારાયણ હરે. સંત સમ નહીં કોઉં સંત તાકે ગુણ કરહી, તપાસના નિત સોઉં સંત કે ગુણ રહે જીતના, તપાસ કરત નતામે સંત કે ગુણ આવત નહીં, કોટી વર્ષ લગહિયા में સંત કે ગુણ દુર્લભ એવું. પછી શ્રીજી મહારાજે સભામાં વાત કરી કે સંતે સંતની બેસવા ઉઠવાની આવવા જવા બોલવામાં બધી મર્યાદા રાખવી, સંતે સંતની મર્યાદા રાખવી. ઈ મહારાજ વાત કરે. જેમ હરિભક્તો સંતની મર્યાદા રાખે એમ સંતે બીજા સાધુની એકબીજામાં મર્યાદા રાખી. સાધુ છે એટલું મનમાં હોવું જોઈએ. સંતના ગુણ તપાસવા મહારાજ કે સંતો સભામાં સંતો ઘણા બધા બેઠા હતા. જાગીરમાં જ સભા છે અને કોઈને પણ ઉદ્વેગ થાય એવું વચન ક્યારે પણ બોલવું નહીં. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ એ 5 ગુણ હોય એને સંત જાણવા. આ પાંચ ગુણ છે ને સંતના શ્રેષ્ઠ છે. ભગવાન સિવાય અન્ય વાતનું ચિંતન કરે એ નામ માત્રના સંત જાણવા. લ્યો, જેટલી હિતની વાત છે એટલી પૂછ્યા વગર કહે ને એને સાચો મિત્ર કહેવાય. તમારું હિત થતું હોય ને તો પૂછ્યા વગર તમને વાત કરે તો એ સાચો મિત્ર. ત્યાગી થયા પણ મહારાજ કે શીખ્યા વિના સંતના ગુણ આવતા નથી. શીખવા છતાં જો વર્તન મનાવે તો એ ગુણે શું કામના. શીખી અને ગુણોને વર્તનમાં લાવવા. સભામાં સંત થઈને અધોવાયુ છોડતા મહારાજ કે લજાતા નથી અને સંતની મર્યાદા નથી રાખતા. કેટલાક તો અમારી પણ મર્યાદા રાખતા નથી. આવી અનંત અપાર વાતો છે. એ બધી વાતો મહારાજ કે બુદ્ધિવાન હશે ને એને જાણ્યામાં આવે છે. ઘણી વાર સારામાં સારી વાત કોઈ કે અથવા તો સભામાં આવે, બુદ્ધિશાળી માણસોને વાતને તરત પકડી લે, બીજો પકડી ન શકે. વળી શ્રીજી મહારાજે વાત કરી કે સંતમાં જ્યારે લોભ આવે છે ને ત્યારે ધીરજ કે વિચાર કાંઈ રહેતો નથી અને સંતપણું પણ એમાંથી જતું રહે છે. સાધુતાનો ગુણ ભાગી જાય છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રમાં લોભે પ્રવેશ કર્યો પછી શું ગડબડ થઈ? વશિષ્ઠના શિષ્ય હરિશ્ચંદ્રનું સર્વસ્વ વિશ્વામિત્રે લઈ લીધું. છે ને કથા ધીરજાખ્યાનમાં. હરિશ્ચંદ્રનું બધું લઈ લીધું અને વશિષ્ઠને આ વાત યાદ આવી ત્યારે એને પણ દુઃખ થયું. પછી નિમિ રાજા માટે યજ્ઞ કરવો હતો ત્યારે પછી વળી એમાં પાછો લોભ થયો વશિષ્ઠ ગુરુને. વશિષ્ઠ એટલે મોટા. પછી તો ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર નિમિત્તે યુદ્ધ થયું. તે વિશ્વામિત્ર પક્ષી બન્યા અને વશિષ્ઠ બગલો બન્યા. 2 જણા એકબીજાને પાંખો મારીને મંડ્યા લડવા. બહુ મોટા પક્ષી, નાના નહીં, બહુ યબરા. એકબીજાને પાંખો મારે. પાંખો ખરીને પાંખો ખરીને બ્રહ્માંડ આખું ભરાઈ ગયું. કેવા લડ્યા હશે 2 જણા. સાધુ હતા 2. પછી બ્રહ્માએ સમજાવ્યા ને તઈ કંઈક શાંતિ થઈ. વર્ષો સુધી આવું યુદ્ધ ચાલ્યું હતું. પછી વશિષ્ઠે રાજર્ષિ કહીને બોલાવ્યા. હવે એ જો લડતા હતા એમાં તો બંધ થયા હતા 2 તપસ્વી. એટલે પછી વશિષ્ઠે વિશ્વામિત્રને રાજર્ષિ કીધું. એટલે વરિયાને ક્રોધ ભરાણો કે મને બ્રહ્મર્ષિ કહેવા જોઈએ, કે રાજર્ષિ શું કામ કીધું? વિશ્વામિત્રને ક્રોધ થયો. નિર્દય થઈ જ્યારે આશ્રમમાં આવે ત્યારે એક દીકરો મારી જાય વશિષ્ઠનો. મને બ્રહ્મર્ષિ શું કામ નથી કહેતા? બ્રહ્મર્ષિ કેવરાવવા માટે વશિષ્ઠના દીકરા મારતા જાય. 100 દીકરા મારી નાખ્યા. વિચાર કરો,
વશિષ્ઠના વિશ્વામિત્રે એક દિવસ રાત્રે વિશ્વામિત્ર આવ્યા કે વશિષ્ઠની જાન છોડીને મારી નાખું, પછી મને કોણ કહેનારો એમ, પછી હું બ્રહ્મર્ષિ થઈ જાઉં એમ કોઈને મારી નાખવાથી કઈ સદગુણો આવી જતા નથી. હો છાના માના રાત્રે આવ્યા. પૂનમની રાત્રિ હતી, ચાંદની ખીલી હતી જોરદાર. વશિષ્ઠ અને અરુંધતી વાત કરતા હશે. અરુંધતી કીધું કે ચંદ્રની ચાંદની કેવી સરસ ખીલી છે. વશિષ્ઠ કે આ તો વિશ્વામિત્રનું તપ ખીલ્યું છે કે ચંદ્રની ચાંદની નથી છે. રાત્રિ પણ જાણે વિશ્વામિત્રનું તપ ખીલ્યું હોય ને એવી રાત્રિ સરસ શોભે છે. ચંદ્રમાં જાણે તેમના તપનો પ્રકાશ ન કરતો હોય વિશ્વામિત્રનું, એવું વિશ્વામિત્રનું તપ છે. લ્યો આવી પ્રશંસા વિશ્વામિત્ર બારીમાંથી સાંભળી ગયા. જેના મેં 100 દીકરો મારી નાખ્યા છે, દીકરાઓ, અને એ મારી આવી પ્રશંસા કરે છે. આશ્ચર્ય થઈ ગયું. વિશ્વામિત્રને ક્રોધ બધો જતો રહ્યો. હથિયાર લઈને આવતા હતા ને બધા ફેંકી દીધા. હથિયાર વગરના થઈને આવ્યા એટલે વશિષ્ઠ કે આવો બ્રહ્મર્ષિ કે લ્યો, હવે તો જરૂર નથી બ્રહ્મર્ષિ કહેવાની. હો હવે તો ઠરી ગયા હતા હાવ. વિશ્વામિત્ર કે પહેલેથી કેવું હતું ને કે લ્યો, વશિષ્ઠ કે થયા ન હો તો કેમ કહું, અહીંયા કને કે લાલચ કામ નથી આવતી કે લ્યો, તમારામાં બ્રહ્મર્ષિ હોય એના હાથમાં હથિયાર ન હોય એક ચોટતો, અને માઇન્ડમાં ક્રોધ ન હોય. હવે ક્રોધ ભર્યો જ હોય એને હું બ્રહ્મર્ષિ કેમ કહું? આજે નથી તમારા હાથમાં હથિયાર અને જરાય ક્રોધ નથી, એટલે કહું છું આવો બ્રહ્મર્ષિ. પછી તો વિશ્વામિત્ર વશિષ્ઠના પગમાં પડ્યા અને વશિષ્ઠ કે ભલે આવ્યા. એટલે બંને ઋષિ પછી એક થયા. એટલે શીખ્યા હોય છતાં પણ અમલમાં ના આવે ત્યાં સુધી કામ ના આવે. તમે સરસ મજાના ભોજન શીખ્યા હો તો જ ભોજન બનાવી શકાય. શીખ્યા વિના ભોજન બનાવી શકાતા નથી. એમને એમ કરવા જાવ તો કેમ ખબર પડે? તમને કાંઈ ખબર ન હોય, લાડુ બનાવવા છે, ચણાનો લોટ છે, ખાંડ છે ને ઘી છે, બનાવવા છે લાડુ, તો એની કઈ થિયરી તો હોય કે ન હોય? કે બધું ભેગું કરી નાખો ચૂલામાં, કડાઈમાં, પછી મંડો હલવા, તો લાડુ થઈ ન જાય. એમ એની રીતસર બધી એની પ્રોસેસ છે ને એ કરવી પડે. મહારાજ કે ભોજન બનાવતા આવડતા ન હોય અને બનાવવા જાય તો એના થકી સુધરે નહીં, બગડે ખરું, સુધરે નહીં. કે મોક્ષ કે ખપ સાચે હી જાકું, સહજ અંતર રહે તાકું, એક એક સંત મહી જેહા, ગુરુ બુદ્ધિ બરતત રહે તેહા. એમ શ્રીજી મહારાજ કે સંતમાં પરસ્પર સંતના ગુણ શીખવા, વિવેક હોય એ પણ દેખાઈ આવે છે સંતમાં. પોતા થકી એક દિવસ પણ વેલો સાધુ થયો હોય તો એના પછી ના એની મર્યાદા રાખવી, એને ગુરુ માનવા, મનમુખી જે વર્તન રાખે એમાં મહારાજ કે સંતપણું ક્યારે પણ આવતું નથી, અને હોય તો ટકતું નથી. જેવા સંકલ્પ થાય છે ને એવી ક્રિયા થાય છે. એટલે સંતનો દાસ મટી અને મન આગળ પછી તો ઘાસ લે છે એવો થઈ જાય. મનમુખી હોય તો સંતના વચનનો ત્યાગ કરીને વર્તે છે તેમનામાં સંતનું દૈવત આવતું જ નથી. મનમુખી જાણીને સંત એનો ત્યાગ કરી દે છે કે આ તો મનમુખી છે, જવા દો. મહારાજ કે સંત જેનો ત્યાગ કરે છે ને પછી ભગવાન પણ એનો ત્યાગ કરી દે છે. અને પોતામાં અપાર દોષ રહ્યા હોય છતાં પોતાને સારો માને છે. હોય કાંઈ ઠેકાણું નહીં, છતાં પણ પોતાને સારો માને. મહારાજ કે એનું માથું ફર્યું જાણવું. પછી એના થકી સત્સંગનો અપરાધ પણ થઈ જાય. પોતાને સારો માને, સત્સંગનો અપરાધ થઈ જાય. પોતાને અધિક માને તેથી અધિક કઈ થઈ જવાતું નથી. કે પોતે માની લે એના થકી અધિક થઈ નથી જવાતું. દુર્ભાગ્યજન સત્સંગ ઉપર મહારાજ કે વેર રાખે છે, પણ ભગવાન ધારે છે ત્યારે એને મૂળથી ઉખેડી નાખ્યો. એનું ઠેકાણું ન રહે જરાય. ભગવાનનો દ્વેષ કરે, સત્સંગનો દ્વેષ કરે, સાધુ હરિભક્તોનો દ્રોહ કરે,
જેથી ભગવાન વિચારે ને તેથી મૂળમાંથી ઉખેડે એને, કાંઈ પછી ઠેકાણું ન રહે એનું. મહારાજ કે અત્યારે તો તમને પ્રગટ ભગવાનના દર્શન થાય છે, પણ જેથી ભગવાન પ્રગટ ન હોય પૃથ્વી ઉપર ત્યારે જે એને દેશી કાઢે છે તે અમારું નામ લઈને ગામે ગામ ફરીને પોતાનું પેટ ભરે છે. એક મુખે પોતે સજાનંદ સ્વામી છે એમ કહે છે કે હું સજાનંદ સ્વામી, કે લ્યો ને તેને પણ બીજા માને પાછા હો, એને મળી જાય માનવા વાળા, અને એને ન માને ને એને વિમુખ કે. માને એ સન્મુખ અને ન માને ઈ વિમુખ. મહારાજ સંતોને કે બોલો સન્મુખ કોને કહેવાય અને વિમુખ કોને કહેવાય કે હો. એક તો પોતે ભગવાન થઈ ગયો છે. અત્યારે કંઈક ફોટા બહાર પડ્યા છે, તમને ક્યાંક જોયો હોય તો, હરિકૃષ્ણ ચૂડાવાળો ભગવાન થયો તો, ભગવાન થઈને પૂજાય હો. એને ન માને ને તો એ કે વિમુખ હે, કે વિમુખ કોને જાણો. મહારાજ કે પોતે ભગવાન થઈને પૂજા તો એને ન માને એને વિમુખ કે. સંતોને પૂછ્યું ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તમારી માયામાં ભવ બ્રહ્મા જેવા પણ ભૂલ ખાય, કે તમારી માયા જેવી છે, કેટલાકને ભગવાન દવાની હોશ થઈ જાય, કેટલાકને પૂજાવાની હોશ થઈ જાય, બહુ અટપટી માયા છે તમારી. તમારી માયામાં ભવ બ્રહ્મા પણ ભૂલા પડ્યા તો અમે શું લેખામાં, કે લ્યો અમે ભૂલા પડી જઈએ કે. ગોપાળાનંદ સ્વામી કે પ્રભુ જે ભગવાનનો દાસ થઈને રહે છે એને ભગવાન પુરુષોત્તમ નારાયણ ભલે અક્ષરધામમાં બિરાજમાન હોય ને પણ ભક્તજનના મનોરથ ભગવાન પૂરા કરે છે. પછી શ્રીહરિ બોલ્યા કે પોતાને મનમાં શ્રેષ્ઠ માને છે તે પોતે અધિક જ્ઞાની થઈને બેસે છે. સાચા સંત હરિજન છે તે વિમુખને ઓળખી લે છે, સાચા છે એ ઓળખી લે છે કે આ દગાબાજ છે, કે આમાં કઈ માલ નથી. અને સાચા સાધુ હતો એકાંતમાં બેસાડીને એને કહે પણ છે, સમજી જાય તો. પણ જે દગાબાજ છે ભલે સાધુ હોય ઈ તો એને એકાંતમાં બેસાડીને બહુ સન્માન કરીને એના વખાણ બહુ કરે, પોતાના કરવા માટે. જ્યાં તમારા બહુ વખાણ થાય ને આમ તો આપણે મજા જ આવી જાય, પણ અહીંયા મહારાજ એમ કહે છે એકાંતમાં બેસાડીને જાહેરમાં તમારા બહુ વખાણ કરે તો સમજી લો કે એને પોતાના બનાવવા છે, બહુ વખાણ કરશે. અને આજે થાય છે હરિભગતને શું કે ખબર હે, દાદા ખાચર જેવા છે તમે, દાદા ખાચર જેવા સેવા કરતા હોય સત્સંગમાં, દાદા ખાચર જેવા. પછી નિયમ ધર્મ ઠેકાણ હોય કે ન હોય કાંઈ ન જુએ, માને છે ને આપણે સેવા કરે છે ને દાદા ખાચર. પણ મહારાજ કેમ શ્રેષ્ઠ થઈ જવું એ કઠિન કામ છે, એ કઈ હાવ મફતમાં મળી જતું નથી. શેરડીમાં 5 વાત રહેલી છે મહારાજ કે 5, પણ એની કિંમતે સ્વાદ આવે છે. શેરડીને બટકા ભરાવો તો ગોળનો સ્વાદ ના આવે, ખાંડનો પણ સ્વાદ આવે નહીં, જેમ બનાવો એવી રીતે બને છે. દૂધમાં 6 સ્વાદ રહેલા છે, પણ એમને એમ સીધું દૂધનો વાટકો ભરીને પીવા માંડો તો કાંઈ ના આવે. લ્યો માય, જો રીતસર બનાવો તો સરસ મજાનો પેંડાનો સ્વાદ આવે, બરફીનો સ્વાદ આવે, શ્રીખંડનો સ્વાદ આવે, આવે કે ના આવે, દૂધ પાકનો સ્વાદ આવે, ખીરનો સ્વાદ આવે, એમ ઘણી આઈટમ બને જાત જાતની. મહારાજ કે જે નિષ્પાપ સંત છે તે સત્સંગની વાત જાહેરમાં કરે છે, એ એકાંતમાં બેહારીને વાતો કરતા નથી. એકલા બેહારીને વાતો કરે તો પોતાનો કંઈક સ્વાર્થ છે, નહીં તો જાહેરમાં વાત કહેવામાં શું વાંધો છે. જાહેરમાં એ અલગ વાતો કરે અને છાના બેહારીને અલગ વાતો કરે. ઘણી જગ્યાએ તો એકલાને બિહારે. લ્યો નામ તો ન લેવાય પણ અમે નજરે જોયા છે, એક જણો જ બેહવા મળે, લાઈન લાગેલી હોય એમ, એક જણો બેહે એ વળી વાતો કરીને જાય, પછી બીજાનો વારો આવે. એ ગુરુ આખો દી નવરા ન થાય, લ્યો આખો દી લાઈન લાગેલી હોય, એક જણાને આવા જડે. મહારાજ કે સાચા સંત હોય શિષ્યોને બધાને બેહારીને જાહેરમાં વાતો કરી દે. એકલાને શું જરૂર છે હે એકલાને વાતો કરવાની? તમને કાંઈક હોય કે પ્રોબ્લેમ કેવા હોય તો તમને એકલા બેને વાતો કરવી પડે, એ બરાબર છે. તમારા ઘરની ઉપાધિ કેવી હોય તો કઈ સભામાં બોલાય નહીં ને. તમારા પાપ
કોઈક સંતની આગળ પ્રગટ કરવો હોય તો એ જાહેરમાં ન કરાય. એવા શ્રેષ્ઠ સંત હોય કે જે તમારા પાપ પચાવી જાય. તમારા ગમે એવા પાપ કયો પણ છતાં તમારા પ્રત્યે એને ભાવ ના આવે એવા સાધુને વાત કરાય. નહીં તો એમ થઈ જાય કે આ મારે દેખા હારા અવાય હાવ, એવું ન થવું જોઈએ મનમાં. એવા સાધુની આગળ વાતો કરાય. બાકી તો બધાની આગળ એ ન કહેવાય, સમજાય કે નહીં? સાધુને હરિભગતના પાપ પચાવવા પડે. મનમાં કે ઘરમાં કેવું હાલતું હોય તો તમને ખબર હોય, બાકી બધાને થોડી ખબર હોય. પણ પોતાનું રહસ્ય છાનું કોઈને ખબર ન હોય. આવી વાતો પણ હરિભગત કોની આગળ આવીને કે સાધુની આગળ, ત્યારે સાધુ પચાવી જાય. અર્થાત બીજા કોઈને આગળ ન કહે અને એના મનમાં બીજો ભાવ પણ ભગવાનના ભક્તો પ્રત્યે ન થાય એવાની આગળ વાતો કરાય. પછી શ્રીજી મહારાજ કે સાચા સંતો જાહેરમાં વાતો કરે છે અને ભગવાનના ચરિત્રની અનેક આવી વાતો છે. આ છેલ્લો તરંગ છે. આધારાનંદ સ્વામી કે આવી વાતો તો મહારાજના ચરિત્રોની અનંત છે, લખતા તો કેમ પાર આવે કે લ્યો, આ બધું લખતા પાર કેમ આવે? શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાને ભવનની ઓસરીને અડીને પૂર્વમાં જે ભવન તેના પશ્ચિમ દ્વારની ઓસરીમાં પલંગ ઉપર નિત્ય બેસતા. મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ અને પ્રેમાનંદ મુનિ નિત્ય ગરબીના પદ ગાતા. અને આ પદોમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, ભગવાનની અપાર મોટપ, ચરિત્ર, ભગવાનની મૂર્તિનું વર્ણન એ બધું રહેલું. અને આવું જેમાં હોય એવા પદ ભગવાનમાં વૃત્તિ પરોવીને ગાતા. પાછા એક તો કીર્તનમાં ભગવાન હોય અને ગાનારા પણ હૃદયમાં ભગવાનને રાખીને ગાતા. તેના થકી સમાધિથી પણ 100 ગણું સુખ થતું સાંભળનારાને. સમાધિમાં સુખ થાય ને 100 ગણું સુખ ભગવાનના કીર્તનો સાંભળવામાં અને ભગવાનની સરસ મજાની વાતો સાંભળવામાં. ભગવાનમાં જેટલી વૃત્તિ ચોંટે તેટલું અલૌકિક સુખ આવે છે. પછી મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, બીજો જેઠ એની વદી એકાદશીને દિવસે હરિભક્તો શ્રીજી મહારાજને માટે પાકી પાકી કેરીઓ લઈ આવે. પેલા મહારાજ જાત કરતા હતા ને, હવે પાકીઓ સરસ મજાના એ કેરીઓ ઢગલાબંધ લઈ આવે. પછી શ્રીજી મહારાજ રસ અને રોટલી જમતા. એક દિવસ દાદા ખાચરે પણ મુકુંદ બ્રહ્મચારી પાસે રસ રોટલીની રસોઈ બનાવડાવી અને શ્રીહરિને ખૂબ જમાડ્યા. દાદા ખાચર તો મહિનામાં કે 15 દિવસમાં 1-2 ટન રસોઈ હોય ને હોય એની, દાદા ખાચરની. પછી જીવા ખાચરની ઈચ્છા થઈ. જીવા ખાચર મહારાજ જમાડતા, દાદો ખાચર પણ જમાડતા. ત્યાર પછી ગઢપુરના હરિજનોને પણ જમાડી. ગઢપુરના હરિભક્તો પણ અવારનવાર શ્રીજી મહારાજ અને સંતોને રસોઈઓ આપીને જમાડતા. જમાડ્યા પછી શ્રીહરિની કેસર, ચંદન, ફૂલના હાર, ધૂપ, દીપ, આરતી વગેરેથી પૂજન થતું. પેલે રિવાજ હતો ને, સંતોને રસોઈ આપે પછી સભા બેસે તો અહીં જેની રસોઈ હોય ને એ પૂજન કરવા આવે, ફૂલના હાર પહેરાવે વગેરે, ધોતિયા ઓઢાડે. એટલે જીવા ખાચર, દાદા ખાચર જેની રસોઈ હોય મહારાજનું પૂજન કરે, સંતોનું પૂજન કરે, ફૂલના હાર પહેરાવે અને સંતોને વસ્ત્ર ઓઢાડે. એમ કરતા જેઠવદી અમાસના રોજ શ્રીહરિએ ગઢડા પ્રથમ પ્રકરણના 77ના વચનામૃત પ્રમાણે વાર્તા કરી અને ભક્તોને ખૂબ આનંદ પમાડ્યા. 77મું વચનામૃત પૂરું થયું અને અહીંયા કને 90મો તરંગ પણ પૂરો થાય છે અને 21મું પૂર પણ સમાપ્ત થાય છે અને ચોથો ભાગ શ્રીહરિ ચરિત્રામૃત સાગરનો એ પણ ભક્તજનો આજે પૂર્ણ થશે. 2 મિનિટ હરિબીડા સ્વામીના આશીર્વાદ લઈને પછી કથાને પૂર્ણ કરશું. એવી રીતે 90મો તરંગ થયો. ઇતિ શ્રીહરિ ચરિત્રામૃત સાગરનું 21મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.